હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણે સણોસરા ગામમાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ મંડપ સલોસલ ભરાઈ ગયો છે. અને તમે જોઈ શકો છો મોરારી બાપુની રામકથા છે. તો આપણે આજ મોરારી બાપુની રામકથાનો રસપાન કરવાનું છે. તમે જોઈ શકો છો મારી પાસે ઘણી બધું સલોસલ મંડપ ભરાયેલો. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને રામકથાનો આનંદ લઈએ. મિત્રો જોઈ શકો છો આપણે અંદર આવતા જ તે મિત્રો પહેલા વહેલા પૂજ્ય શ્રી મોરારી બાપુની પ્રતિમા રાખવામાં આવી છે. જોઈ શકો છો સરસ મજાની પ્રતિમા રાખવામાં આવી છે. બાજુમાં તમે જોઈ શકો છો પિસ્તોલ રાખવામાં આવે છે. સરસ મજાનું કુંડું પણ છે. જોઈ શકો છો. આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો નીચે શ્રી મોરારી બાપુની રામકથા ચાલુ થઈ ગઈ છે. તો તૈયારી શકો છો. મિત્રો આપણે ધીમે ધીમે અંદર તરફ આવી રહ્યા છીએ. પહેલા મિત્રો આપણે કથાની અંદર આવી તમે જોઈ શકો છો મોટા પંખા રાખવામાં આવ્યા છે. બહુ મોટા જોર પંખા છે. બાપુની રામકથા ચાલુ થઈ ગઈ છે. અંદર જ આવતા મિત્રો તમે જોઈ શકો છો બાપુની રામકથા ચાલુ થઈ ગઈ છે. આજે બાપુની રામકથાનો આજ પહેલો દિવસ છે. નિહાળી શકો છો. નિહાળી શકો છો ધીમે ધીમે. મંડપ આજ ફૂલે ફૂલ છે. તમે મિત્રો જોઈ શકો છો પહેલા દિવસે જ તે બાપુનો મંડપ ફૂલે ફૂલ છે. એમણે એમ કહ્યું આદરણીય શ્રી રઘુભાઈ ચૌધરી આ ગુજરાતી ગ્રામીણ ટીવીના રઘુભાઈ ની સારસ્વત પ્રતિભાની અને સંસ્કારની પ્રવૃત્તિ છે. ગુજરાતી ભાષાના અને પૂર્ણ સાહિત્યકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. સાહિત્યની તમામ વિધાઓમાં રઘુભાઈનું ખૂબ નોંધપાત્ર યોગદાન રહ્યું છે. પણ સાથોસાથ રઘુભાઈ સાહિત્યિક અને શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે અને માર્ગદર્શન આપતા રહ્યા છે. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું આદરણીય રઘુભાઈને વિનંતી કરું છું કે પ્રાસંગિક પોતાનો આવકારનો ભાવ કરે. આદરણીય શ્રી રઘુભાઈ વંદનીય બાપુ રમણભાઈ અને સર્વ ટ્રસ્ટીઓ, આ કથાનો મૂળવત કરનાર અને શ્રી